હેલો ગાઈસ, ચાલો આજે તમને અમારા નવા ઘરનું થોડું કામકાજ ચાલુ છે ને બતાવું. અહીંયા બધે બિલ્લા પુટ્ટી થઈ ગઈ છે. અહીંયા 2 હાથ લાગી ગયા છે. આ દિવાલે લાગી ગયો છે બીજો હાથ. અહીંયા સિંગલ હાથ જ લાગ્યો. જો અહીંયા દેખાય છે પટ્ટા પટ્ટા. માળિયામાં એવું જ છે સેમ. અહીંયા કામકાજ ચાલુ છે. સામે દેખાય છે ને ટીવી યુનિટ બનશે અને અહીંયા એક કબાટ બનશે. આ છે એકદમ ઉપરનું ટેરેસ ઉપર આવી ગયા અને હજી એક ટેરેસ જો આ સીડી છે ને એ ચડીને હજી ઉપર જવાનું છે. સોલારને બધું લાગી ગયું છે અને હવે બિલ્લા પુટ્ટીનું કામકાજ ચાલુ છે. ક્યાંક ક્યાંક એક હાથ લાગી ગયો છે. ઉપર ચડીને તે હાફી રહી અને ક્યાંક ક્યાંક જો આ સોલારનું મીટર એ આવી ગયું. નીચે એક બીજું મીટર એ આવી ગયું. સોલાર મતલબ જે નોર્મલ ડીજીવીસીએલનું હોય એ આવી ગયું. ઘણું બધું કામકાજ થઈ ગયું છે, ઘણું બધું બાકી છે. જોઈએ હવે 4-5 તારીખ સુધીમાં થઈ જાય. આજ તમે જુઓ છો ને, આજે છે 20 તારીખ. જેટલું બને એટલું વહેલું પૂરું થઈ જાય એટલે કુંભઘોડો મુકાઈ જાય અને અમે જલ્દી અહીંયા રહેવા આવતા રહીએ. ટેરેસ ઉપરથી આપણે બ્લોક લીધો. નીચે જઈએ ને, નીચે પાછી 2 રૂમ આવશે. પહેલા માળે એક હોલ અને એક બેડરૂમ. એક અહીંયા ઉપર બેડરૂમ આવશે અને સાવ નીચે કિચન અને પાર્કિંગ. આવું કંઈક અમારી નાની એવી બંગલી તૈયાર થાય છે. પછી તમને ડેઈલી બ્લોગ આમાં જ જોવા મળશે, કેમ કે હું હવે વિચારું છું કે ડેઈલી બ્લોગ ચાલુ કરું. અહીંયા ફર્નિચરનો સામાન આવી ગયો છે. આ પટ્ટીઓ આવી ગઈ છે અને આ છે અમારો બેડરૂમ. લાઇટ ફિટિંગના દોરડા ખેંચાઈ ગયા છે. જો અહીંયા દેખાતું છે પાછળ. ભાઈ નવું મકાન બનાવવું ને એટલે ફીણ આવી જાય, પણ પછી મજા આવશે રહેવાની. અહીંયા સોલારની પ્લેટું આવી ગઈ છે. ટાંકો મુકાઈ ગયો છે. આ બધું પહેલાં થઈ ગયું હતું. સોલારની પ્લેટું હજી 1-2 દિવસમાં જ આવી. અહીંયા અમારું કિચન રેડી થઈ ગયું છે. આ સરસ મજાનું કિચન. હજી અહીંયા ફર્નિચર થશે. કાલથી ફર્નિચર ચાલુ થશે. અહીંયા એક કબાટ બનશે, પેલું મંદિર બનશે. અહીંયા એક બીજો મોટો કબાટ બનશે. માળિયા છે. જો મકાનમાં રહેવાનો એ ફાયદો કે તમને માળિયાની સુવિધા મળે અને ફ્લેટમાં જાઓ તો માળિયા મળે નહીં. તો આવું કંઈક છે અમારું ઘર. આ હજી તાજી લાડી લાગી જ છે. હજી હમણાં જો લગાવતા હતા, લગાવાઈ ગઈ પછી અમે અંદર આવ્યા ને અહીંયા છે વાડો ચોકડી જે કયો એ.